મમ્મીએ બનાવ્યું કે આપણા નથી. આપણા નથી. જોયું ના હે આપણા નથી. તમને લાઈવ કામ હોઈ ગયા છે મેં ટોપ બુક સડાઈ દીધો. કેવો લાગો કમેન્ટ કરો એકવાર. નાસ્તા છે 5 વાગ્યામાં. વાહ વાહ મેગી ક્યાં પડી છે? તમને આવશે ને મકર સંક્રાંતિ. તો ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ બધાને. તો ભાઈ કેટલા 5 વાગ્યામાં ઉઠીને વ્લોગ ચાલુ કર્યો છે. એટલે હરવું બોલું કેમ કે જવું છે દોડવા. 5 વાગ્યામાં અવાજ બહુ આવે. આવડો નાઈ ધોઈને તૈયાર થઈ ગયો. પહેલી વાર તો ફોન કર્યો કે મેં કીધું ઉપર તો કેમ નહીં. તમને લાઈવ કામ હોઈ ગયા છે મેં કીધું अच्छा ગયો. ભાઈ નાતા છે 5 વાગ્યામાં નહીં. ટાટા પાણીમાં નાતા છે ભાઈ. એટલે બધી માહિતી ઓર નથી. ઉઠરાઈ ગયો. જોઈએ ભાઈ થોડાક દિવસ કન્ટિન્યુ કરીએ. જવાનું મન તો હતું નહીં, કંઈ મારું પ્લાન હતો નહીં કે ભાઈ જાય. વાતો લાંબી ને એ બધા જતા ને એટલે કીધું હાલો જાય. પછી આવડા અમારે હે ને થોડોક રવાડે ચડાવી દીધો એટલે મેં કીધું હાથને હવે જાય. બીજું આવડા જતો હોય તો હું શું કરવાનું જાઉં, બરોબર ને ભાઈ. મેં તો ટોપ બુક સડાવી દીધો. કેવો લાગો કમેન્ટ કરો એકવાર. એટલે મારા ટોપ જ નથી. આમ નો સસ્તા મહિરામાં આનામ પ્રીમિયમ કહેવાય. હા જો આવે છે તો ખરા, દેખાતાય નથી. સવારમાં તો ગાંઠિયા ખાવાનું મન થઈ ગયું ગરમા ગરમ. હવે આવડા ખવડાવી ગઈ ને ગાંઠિયા. તું ખવડાવી દે ને યાર, મને ખવડાય. મને ભૂખ લાગી ગઈ. ભલે કરન કાંઈ પૈસા ખીચું ખાલી કરી એટલે હરવું કરી. ઓ એ કે છેલ્લે રહ્યો તો અમને ભૂખ લાગી, અમે છેલ્લે જ રહીને. વાહ વાહ હાલો કેસા લાગ્યા? હાલો હાલો હવે દોડાય બહુ હાઈટેક ન કરે. બીજું કાંઈ તો નહીં, પણ હાથ છે ને આખા ટાટા થઈ ગયા. અને અત્યારે લાઇટ ચાલુ કરીને છે ને દોડી ન ગઈ. લાઇટ સામે આવે ને એટલે મેઠે કાંઈ દેખાતું નથી. સમજો અત્યારે વ્લોગ બને સુમસાન રાસ્તે પર हम दो लोग जा रहे थे. દેખામાં દેખાય નહીં, દેખાતો નથી રસ્તો. પણ આ શિયાળામાં છે ને ગરમી ન થાય. ખાલી એક થોડું મજા ન આવે પણ હાઈલે રાખે. હવે તો બહુ થાય કાવો ભાઈ. એમ થાય હે ઘરે જઈને સૂઈ જાય એવી નીંદર એવી આવે. તારું શું કેવું? મીડિયમ 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 લ્યો. એમાં એવું હોય થોડુંક વધારે દોડી નાખ્યું ને થોડુંક આમ પહેલે દિવસે થોડુંક, બહુ તો નથી વધારે દોડ્યા, થોડુંક ખાલી વધારે દોડ નહીં ખાવ. તો ભાઈ મસ્ત નાહી ધોઈને એકદમ કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ અને હવે મસ્ત ચા પી લઈ. અને હજી તો કલાકની વાર છે. પોરબંદરવાળી ટ્રેનમાં આપણે જવાનું છે એટલે આજે ટાઈમ બહુ હોય તો વહેલો ઉઠી ગયો ને એટલે હે વોકિંગમાં ગયો તો રનિંગમાં. હા ચાય પી લે હાલો. નાખો ગરમા ગરમ ચાય. ક્યારે જવાનું છે? શનિવાર પછી જાય કે શનિવાર રજા, શનિવાર જમવાનું છે ક્યાં જમવાનું છે? પ્રફુલભાઈને શનિવાર પછી જાવ રવિવારે. રાજકોટથી સીધો આવી ગયો ઘરે અને પછી યાદ આવ્યું કે ભાઈ બ્લોગ બનાવવાનો હતો. કાંઈ વાંધો નહીં હાલો હવે આઈ રાખે. હવે પછી પાછું કન્ટિન્યુ કરી નાખીએ. ભૂલાઈ જાય ક્યારેક ક્યારેક બ્લોગ બનાવવાનું, હાવ ભૂલાઈ જાય. તો મિત્રો અત્યારે ભૂખ લાગી ગઈ અને મેગી લેતા આવીએ કામ કરી. એને મેગી કીધું ની ખાધી નથી. મેગી ક્યાં પડી છે? બાસ્કેટ લઈ લે. બિસ્કિટ બહુ મસ્ત હોય, મજા આવે. જીમ જેમ ફટાફટ એને મેગી બનાવી કાઢી. બહુ ભૂખ લાગી. મેગી કીધું ની ખાધી નથી ભાઈ. હવે થોડીક મેગી ગરમ થઈ જાય એટલે પછી આપણે આવડી ટ્રીક વાપરવા માંડીએ. હમણાં 15 મિનિટ થઈ કે એનો બેઠો જોઉં ક્યારે બફાય. 2 મિનિટમાં મેગી બને. કોણ કે 2 મિનિટમાં બને? ફાઇનલી આપણી ધકધકતી મેગી તૈયાર થઈ ગઈ છે. જોઈ લો એક નંબર.
હવે મેગી ખાઈ લીધી અને હવે અગાસી ગઈ હવે મેગી પચાવવા હાલી થોડુંક હમણાં જો ભાઈ ઓલો હે ને આ બાજુથી આવશે બતાવું તમને તો ભાઈ હવે ટેણી બાપુ વાંથી નહીં આવે અને પાછળથી હવે ટેણી બાપુ અહીંથી ને આવશે અને એ ઊંધા ભાગ્યા જાહે કેમ કે એને મને ન્યા જોયો હતો એટલે ન્યા જાય જોવા હેલો ગાઈસ હાલી જ નહીં કરવું છે હાલો આજનો બ્લોગ અહીંયા સુધી સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો મળે જલ્દી નવા હજી મિનિટ પૂરી થઈ હજી મિનિટ પૂરી નથી થઈ મિનિટ પૂરી થવા દે થોડીક વાર તાર ભાઈ પછી તે તેની મેગી દઈ બીધી ને આજ મેં દાબી લીધી પકડ એકલે હા હા અકેલા એમાં તારી રાહ થોડી જોવાની હોય બરોબર ને મિત્રો દિલ સે બુરા લગતા હે ભલે લગતા હે આ અમારા વીરપુરમાં તો ભાઈ બધે પતંગો સગાવા માંડ્યા બધાય તો નહીં પણ એક જગે છે તો કીધું કોન્ટેન્ટ બનાવી લો એમ હમણાં આવશે ને મકર સંક્રાંતિ બરોબર ને આ ઓટકારથી જવાબ આપ્યો કાંઈ વાંધો નહીં માતાજીને સુકી રાખે બીજું શું હોય માતાજી તેનું ચંગા રાખે હા ક્યાંથી એ જાટલી મેરે કો નહીં આવતી મુસીબત તેમાં દાંડી પેંદી રેંદી એ પ્રશ્ન થાવડતું ડબડીના તુતણીએ સબળા લેંદી એ કાઈ વાંધો નહીં એડે ગડે રસ્તે પે તુતુરિયા હા તુરતુરિયા એણે ગડે બને બને તુણતુણિયા તો ભાઈ આપણે હસવા અળદિયા લેવો ઢેફલી વાળા અળદિયા મેં તો ખાઈ લીધું પછી કર્યું જલ્દી જા ફોન લઈ ને પણ પૂરું થઈ જાય મસ્ત હો ને મમ્મી બનાવ્યું કે આપણા નથી આપણા મમ્મીએ નથી દીધા એમ બોલે જોયું ના હે આપણા નથી આમ જો ભાઈ અમિતના ઘરે આવીને એના ટીવીમાં આપણા જ બ્લોગ વેતા કરી મૂક્યા વ્યૂઝ તો ગમે એમ કરીને ખેંચી જ લેવાના સમજ્યા તો ગાઈસ અચાનક હું અહીંયા ટપકી ગયો હું સ્ટેશન હાલીને આવ્યો આ હારો તેડવાનું આવ્યો મને આ બધા રમે હા બટા ઝટી બોલાવે હે આ દર વખતે બહાર જ લાગતું હોય અંદર હોય તો आप कुछ बोलना चाहोगे अब कल्लू डॉन और कुछ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કેમ કે બ્લોગ પૂરો કરી નાખવાનો તો મળીએ આપણે નેક્સ્ટ ના બ્લોગમાં બાય બાય